બનાસકાંઠા પાલનપુરમાં યુવકની હત્યાનો મામલો, ત્યારે પોલીસ દ્વારા 24 લોકો સામે દાખલ કરાઈ ફરિયાદ। પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા અને પુરાવા એકત્રિત કરવા હાથ ધરાઈ તજવીજ। તો ઘટનાને લઈ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હાથ ધરી છે તપાસ। જે મામલો જ્યારે કોર્ટમાં ચાલે ત્યારે આરોપીને બચાવવાની કોઈ તક ન મળે એ માટે એમની જે સરાઉન્ડિંગ જેટલા પણ એરિયાના સીસીટીવી છે એ પણ ગુનાના કામે કબજે લેવામાં આવશે। કેટલા આરોપી છે એવું કોઈ જાણવા મળ્યું? અત્યારે હાલમાં તારીખમાં 24 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે અને આ તમામ જે આરોપીઓ છે એને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલુ છે। બનાસકાંઠા જિલ્લામાં 7 તારીખ રોજ રાત્રે એક જે ગાદરવાડા જે ગઢ પોલીસના હદમાં આવે છે ત્યાંના જે રહેવાસી છે 4 મિત્રો જે પાલનપુર આવ્યા હતા તે દરમિયાન તેમના પર જે પાલનપુર પશ્ચિમની હદમાં ત્યાં જે અલગ અલગ ઈસમો દ્વારા જે હુમલો કરવામાં આવે છે જેમાં જે ઈસમો જે છે એ ઈસમોને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી ચાલુ છે। પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઈડેન્ટિફાઈ કરીને તેમને વેરીફાઈ કરીને અને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। તદુપરાંત હાલમાં જે ઇજાગ્રસ્ત છે તેમના પણ જે નિવેદન લેવાની એ કાર્યવાહી ચાલુમાં છે। તદુપરાંત બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ 8 જેટલી ટીમોનું બનાવીને જેમાં ખાસ કરીને સાયબર ક્રાઇમ ટીમ, એલસીબીની ટીમ, પાલનપુર પશ્ચિમ, પાલનપુર પૂર્વ, પાલનપુર તાલુકા, ઇવન ગઢ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ છાપી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ જે હ્યુમન રિસોર્સિસના આધારે, ટેકનિકલ રિસોર્સિસના આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે। આ તમામ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ અન્વયે કોઈ બીજા પગલાં લેવાના થશે તો તે બાબતે પણ તે મરણજના તેમના પરિવારજનો અને તેમને સાથે રાખીને એમને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે અને તમામ આરોપી પકડી જાય એ માટે બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે। ઘટનાના કોઈ સીસીટીવી ફૂટેજ સામે આવે છે? આ તમામ ઘટનામાં બાબતમાં જે ઘટના જગ્યાએ બન્યો છે એ બાબતના ત્યાંના પ્રોપર સીસીટીવી કે ત્યાં સીસીટીવી નથી, પરંતુ જે અન્ય જે દરેક સરાઉન્ડિંગ એરિયા કે બીજી જગ્યાએ જ્યાં આરોપી ભેગા થયા હોય કે બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ સીસીટીવી હોય એ બાબતે અમારી જે ટેકનિકલ ટીમ છે એ તમામ જગ્યાઓનું ખાસ કરીને રૂટ મેપિંગ કરી રહી છે। રૂટ મેપિંગના આધારે આ જે આરોપીઓ જે ઘટના સ્થળને અંજામ આપ્યો અને ત્યાંથી છૂટા પડ્યા હોય એ તમામ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યો છે। અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રીકરણની કામગીરી બી ચાલી રહી છે।